નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુટ્રોનની શોધ વિશે ભણી ગયા. તો આપણું જે ચેપ્ટર નંબર 2 છે પરમાણુનું બંધારણ અથવા પરમાણુય બંધારણ, એની અંદર સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનની શોધ બાય જે થોમ્સન શીખી ગયા, જેમાં એમણે કેથોડ રે એક્સપેરિમેન્ટ દ્વારા ઇલેક્ટ્રોનની શોધ કરી નાખી, ઇલેક્ટ્રોનનો વીજભાર દર્શાવ્યો. બીજા નંબરમાં ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી નાખી, જેનો ધન વીજભાર એમને સમજાવ્યો. ત્યાર પછી ત્રીજો જે લાસ્ટ ટોપિક હતો એની અંદર આપણે ન્યુટ્રોનની શોધ સમજાવી, અને ન્યુટ્રોનની શોધ પરથી હવે એક વસ્તુ અહીંયાથી આપણે નક્કી કરવાની છે આગળ, કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હાજર છે, જેની માહિતી મળ્યા બાદ જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત હતો એની માન્યતાનું ખંડન થયું. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત બિલકુલ હવે રિજેક્ટ થયો. તો હવે પ્રશ્ન એ આવે છે કે પરમાણુ વિભાજ્ય છે, એ આપણને ખબર પડી. પરમાણુનું વિભાજન થઈ શકે છે, પરમાણુ કરતાં પણ સૂક્ષ્મ કણો હાજર છે અને એ પરમાણુમાંથી જ મળી આવે છે. તો પરમાણુની અંદર આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કઈ રીતે રહેતા હશે, કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા હશે, પરમાણુનું બંધારણ કેવું હશે, આ એક પ્રશ્ન હવે ઉદ્ભવ્યો છે. તો એ સમયે જે બધા વૈજ્ઞાનિકો હતા એ બધા વૈજ્ઞાનિકોનું આખું ગ્રુપ આના વિશે વિચાર કરે છે કે જે 3 વૈજ્ઞાનિકોએ મળીને પરમાણુની અંદર રહેલા અપરમાણુય કણો અથવા તો પછી ફંડામેન્ટલ પાર્ટિકલ્સ વિશેની જે સમજૂતી આપી, હવે એના આધારે એ પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા હશે, કે જેના કારણે પરમાણુ કઈ રીતે રચાયેલો હશે, પરમાણુનો આકાર કેવો હશે, એનું બંધારણ કેવું હશે, એ તો વસ્તુ સમજવી જરૂરી છે. તો સૌથી પહેલાં આ લોકો એ વસ્તુ વિચારે છે કે સૌ પ્રથમ આપણને સર જે થોમ્સને પરમાણુમાં આવા ફંડામેન્ટલ પાર્ટિકલ્સ, ઇલેક્ટ્રોનની શોધ સમજાવી હતી. તો ચલો એક કામ કરીએ કે આપણે સર જે થોમ્સન પાસે જ જઈએ અને એમને જ આના વિશે પૂછીએ કે આખરે પરમાણુ કેવો હોવો જોઈએ અથવા પરમાણુ કેવો દેખાતો હોવો જોઈએ. તો એ દરમિયાન બધા વૈજ્ઞાનિકો ભેગા મળીને સર જે થોમ્સન પાસે જાય છે અને ત્યાં સર જે થોમ્સન પાસે જઈને અહીંયાથી પ્રશ્ન એ જ કરે છે કે પરમાણુ મોડલ કેવું હોવું જોઈએ અથવા પરમાણુ કેવો હશે. તો ત્યાંથી હવે આપણો જે કન્સેપ્ટ છે એની શરૂઆત થાય છે કે આપણું જે ચેપ્ટરનું ટાઇટલ આપ્યું છે પરમાણુય બંધારણ. તો હવે પરમાણુના અલગ અલગ નમૂનાઓ વિશેની માહિતી આપણે સમજવાની છે. તો આપણી પાસે સૌથી પહેલો જે પરમાણુ નમૂનો આપેલો છે થોમ્સનનું પરમાણુ મોડેલ, જેને આપણે નામ આપ્યા છે. તો સર જે થોમ્સને જે પરમાણુય મોડલ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો એના વિશે થિયરી આપી છે. તો થિયરી કઈ રીતની છે સમજવો એના અંદર પણ. તો બધા વૈજ્ઞાનિકો એ વખતે ભેગા મળીને આ વસ્તુ ડિસાઇડ કરે છે કે આપણે સર જે થોમ્સનને જ આ વસ્તુ પૂછીએ. કારણ એનું રીઝન શું છે કે સર જે થોમ્સન એ સમયે એક રિનાઉન્ડ પર્સન હતા, મતલબ બહુ જ ખ્યાતિ મેળવી લીધી હતી એમણે એ સમયે, અને એટલા માટે બધા વૈજ્ઞાનિકોનું આખું ગ્રુપ થોમ્સનને મળવા માટે જાય છે, એમના રેસિડેન્સી ઉપર જાય છે અને ત્યાં જઈને પછી એમને પ્રશ્ન કરે છે કે સર આખરે પરમાણુ કેવો હશે, પરમાણુ કેવો દેખાતો હશે. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે સમજવા જેવી. એ સમયે કદાચ જે થોમ્સન તરબૂચ ખાતા હોય છે અને તરબૂચ ખાતા વખતે આ વૈજ્ઞાનિકો જે આખું ગ્રુપ આવે છે એ એમને પૂછે છે કે સર અમને પરમાણુના મોડલ વિશે સમજાવો, પરમાણુ મોડલ એકચ્યુઅલી કેવું હશે. તો થોડોક સમય માટે એ પોતે વિચારમાં પડી જાય છે, થોભી જાય છે એ સમયે, અને ત્યાર પછી એક ફિલોસોફી દ્વારા, એક લોજિક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે પરમાણુ તરબૂચ જેવો હોવો જોઈએ. હવે એ કઈ રીતે સમજાવે છે એ સમજવા જેવું છે. તો એમણે એ સમયે દર્શાવે છે કે જેમ તરબૂચની અંદર એના બીજ જે બીજ દર્શાવેલા છે એ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, મતલબ ઇલેક્ટ્રોન સાથે એની સરખામણી કરી.
બીજની આજુબાજુ જે લાલ લાલ તરબૂચનો જે સોફ્ટ પાર્ટ છે, જેને આપણે ગર્ભ તરીકે નામ આપેલું છે, એ જે તરબૂચનો જે ગુર્દા અથવા તો પછી ગર્ભ છે, એ ત્યાં એક પ્રકારે પ્રોટોન હોવો જોઈએ અને ત્યાં બીજ, એના ગર્ભ અને એનું જે પ્રોટેક્શન આપતો જે બહારનો ભાગ છે, આખું જે પ્રોટેક્શન લેયર, જે એક સખત પડ બનાવે છે, એ એક ન્યુટ્રોન એને પ્રોટેક્શન આપતો હોવો જોઈએ. આવી એક સિમ્પલ ફિલોસોફી સૌથી પહેલાં એ આપે છે અને એ જ્યારે આ ફિલોસોફી સમજાવે છે ત્યારે એના ઉપરથી જે પરમાણુ મોડલ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે એને પ્લમ પુડિંગ મોડલ તરીકે નામ આપે છે. પ્લમ પુડિંગ મોડેલ તરીકે નામ આપે છે, અથવા તો રાઇઝન પુડિંગ મોડલ પણ કહેવાય છે, અથવા તરબૂચ મોડલ પણ જેને શબ્દ સમજાવેલો છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલોસોફી આના ઉપરથી સમજવા જઈ છે. એટલે શરૂઆતની અંદર એ જ્યારે તરબૂચ ખાતા હોય છે ત્યારે એ દરમિયાન એમના મનમાં એવો વિચાર ઉદ્ભવી આવે છે કે પરમાણુ એકચ્યુઅલી તરબૂચ જેવો હોવો જોઈએ અને એ તરબૂચની અંદર રહેલા બીજને ઇલેક્ટ્રોન સાથે સરખામણી કરે છે, એની આજુબાજુનું જે લાલ ગર્ભ છે એને પ્રોટોન સાથે સરખાવે છે અને એ બંનેને સુરક્ષિત રાખતું જે સોલિડ આખું એક પ્રોટેક્શન લેયર છે, જે કવચ છે, એને ન્યુટ્રોન સાથે એમણે સરખામણી કરી અને એના ઉપરથી જે પરમાણુ મોડેલ સમજાવવાનો પ્રયત્ન કરે એનું નામ આપેલું છે પ્લમ પુડિંગ મોડેલ. પ્લમ એટલે એક પ્રકારનું ફળ છે, અહીંયા શબ્દ વાપરેલો. હવે એ કઈ રીતે આ સમજાવે છે તો એ પણ સમજવા જેવું છે. તો એ સમયે સર જે થોમ્સન એક ફિલોસોફી, એક લોજિક, એક તર્ક સમજાવે છે કે બ્રહ્માંડની અંદર તમે જુઓ, સૂર્ય કોણે બનાવ્યો? કોઈએ નહીં. સૂર્યનું નિર્માણ આપોઆપ થયું છે, સ્વનિર્મિત છે, ગોળાકાર રચના છે. ત્યાર પછી પૃથ્વી કોણે બનાવી? કોઈએ નહીં. સૂર્યમંડળમાંથી છૂટી પડી, સ્વનિર્મિત છે, ગોળાકાર છે. એ પણ ચંદ્ર કોણે બનાવ્યો? કોઈએ નહીં. એ તો બધા ડસ્ટ પાર્ટિકલ ભેગા થઈને એના નિર્માણ થયેલું છે. તો મતલબ ચંદ્ર પણ ગોળાકાર છે. ત્યાર પછી તરબૂચ કોને બનાવ્યું? કોઈએ નહીં. તો તરબૂચ પણ સ્વનિર્મિત છે, આપમેળે નિર્માણ પામેલું છે, તો એ પણ એક ગોળાકાર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી પ્લમ, જે એક ફ્રૂટનું નામ આપેલું છે, એ પણ સ્વનિર્મિત છે, ગોળાકાર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી તમે જુઓ પાણીનું બિંદુ, જે વોટર ડ્રોપ્સની આપણે વાત કરીએ છીએ, પાણીની બિંદુ જ્યારે એક જગ્યાએથી ફ્રી કરવામાં, છોડી દેવામાં, તો એ નીચે પડતી વખતે એનો આકાર કેવો થઈ જાય? ગોળાકાર સ્વરૂપ ધારણ કરી લે છે. તો એ સ્વનિર્મિત, એ પણ ગોળાકાર સ્વરૂપ ધરાવે છે. દ્રાક્ષ પણ તમે જુઓ સ્વનિર્મિત છે. કોણે બનાવ્યું? કોઈએ નહીં. કુદરતમાં આપોઆપ એ નિર્માણ પામે છે, તો એનો આકાર પણ ગોળાકાર જોવા મળે છે. તો આ બધી ફિલોસોફી ઉપરથી એ સર જે થોમ્સન એવું કહેવાનો પ્રયત્ન કરે છે કે જેમ સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, તરબૂચ, પાણીનું બૂંદ, પ્લમ અને ગ્રેપ્સ, આવા જે ફ્રૂટ્સની બધી ઘટનાઓ જે જોવા મળે છે આપણને, મેટર્સ, એની અંદર એ સ્વયં નિર્મિત છે, પોતે જાતે નિર્માણ પામેલું છે, એને કોઈએ બનાવેલું નથી અને દરેકની અંદર જોવા જાય તો આકાર પણ ગોળાકાર છે. તો એવી જ વસ્તુ પરમાણુ માટે પણ હોઈ શકે છે કે પરમાણુ કોણે બનાવ્યો? કોઈ જ નહીં. તો પરમાણુ પણ પોતે સ્વનિર્મિત છે. જો પરમાણુ પોતે સ્વનિર્મિત હોય તો એનો આકાર કેવો હોવો જોઈએ? ગોળાકાર હોવો જોઈએ, કે જે તરબૂચ જેવો આકાર ધરાવે છે, જેની અંદર ઇલેક્ટ્રોન જે બીજની જગ્યાએ દર્શાવે, એની આજુબાજુનો જે ભાગ છે, સોફ્ટ પાર્ટ, એને ન્યુટ્રોન તરીકે પ્રોટોન તરીકે સમજાવ્યા અને એની આજુબાજુનું જે લેયર કવર સ્વરૂપે બતાવ્યું છે એને આપણે અહીંયા ન્યુટ્રોન સાથે એમને સરખામણી આપેલી છે. તો મતલબ આ જે એક પ્રકારની ફિલોસોફી જેને કહી શકાય, એ ફિલોસોફી તમે જુઓ કે મેક્રો લેવલ, મતલબ સ્થૂળ, જે બહુ જ મોટું કદ ધરાવતા હોય એવા સૂર્યને પણ સાચી લાગુ પડે છે. જ્યારે માઇક્રો લેવલની વાત કરીએ તો માઇક્રો લેવલની અંદર પાણીનું બૂંદ છે, ગ્રેપ્સ છે, એવા કોઈ પણ સૂક્ષ્મ ઘટક માટે પણ જ્યારે જો વિચારવાનો પ્રયત્ન કરીએ તો એને પણ એ સાચી લાગુ પડે છે. અને એ એક લોજિક દ્વારા જ માત્ર ને માત્ર થોમ્સને પરમાણુનું મોડલ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમના માટે કોઈ જ પ્રયોગ એમણે કરેલો નથી. બાકી તમે જુઓ ઇલેક્ટ્રોનની શોધ, કેથોડ રે એક્સપેરિમેન્ટ, ઘણા બધા પ્રયોગો કર્યા,
ઘણી બધી વખતે તકલીફ પડી હશે, એ પ્રયોગોમાં નિષ્ફળતા મળી હશે અને ત્યારે જઈને અમુક સમય પછી એ પ્રયોગમાં એ સફળ થયા અને ત્યારે ઇલેક્ટ્રોનની એમને શોધ કરી નાખી. તો પ્રેક્ટિકલી એ વસ્તુ સમજાવેલું છે. જ્યારે અહીંયા કોઈ પ્રયોગ નથી, પ્રેક્ટિકલી કશું જ નથી સમજાવ્યું, જસ્ટ ઓનલી લોજિક, ઓનલી ફિલોસોફી જ છે અને ફિલોસોફીના દમ પર એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એ દરમિયાન એ રિનોલ્ડ પર્સનાલિટી ધરાવતા હોવાના કારણે વૈજ્ઞાનિકોએ થોડો ઘણો અંશે વિચારી પણ લીધું કે ચલો આવું હોઈ શકે, કદાચ પરમાણુ મોડલ હશે. અને આવું વર્ષો સુધી ચાલતું ગયું અને એમના પરમાણુ મોડલ વર્ષો સુધી સ્વીકારી પણ લીધું. પણ અમુક સમય ગયા બાદ થોમ્સનનું આ પ્લમ પુડિંગ મોડલ રિજેક્ટ થઈ ગયું, નિષ્ફળ નીવડ્યું. તો આવું ક્યારે થયું કે જ્યારે રુથરફોર્ડે પોતાનું પરમાણુ મોડલ સમજાવ્યું ન હતું ત્યાં સુધી પ્લમ પુડિંગ મોડલ માન્ય હતું જ. પણ હા, થોમ્સને જે પોતે કેથોડ રે એક્સપેરિમેન્ટ દ્વારા ઇલેક્ટ્રોનની શોધ કરી નાખી એ કોઈ દિવસ રિજેક્ટ થઈ શકે એવું નથી. પણ હવે અહીંયા જે પ્લમ પુડિંગ મોડલનું એમને જે સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો એના માટે કોઈ જ પ્રાયોગિક ધોરણ હતું નહીં, કોઈ જ એક્સપેરિમેન્ટ દર્શાવ્યો નહોતો. માત્ર ને માત્ર એક ફિલોસોફી લોજિક જ હતો, એક તર્ક સંબંધિત હતો. અને એટલા માટે જ્યારે પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પોતે જ્યારે પ્રયોગો કરીને સંશોધનો કરવાની શરૂઆત કરી ત્યારે એમણે પછી આ પ્લમ પુડિંગ મોડલ હોઈ જ નહીં શકે એટલે એના ઉપરથી પછી કહી દીધું કે સર જે થોમ્સને આપેલું પરમાણુ મોડલ એ અસ્તિત્વ ધરાવતું નથી. તો આ રીતે સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. ત્યારે શરૂઆતમાં જે પ્લમ પુડિંગ મોડલ સમજાવે છે એ પ્લમ પુડિંગ મોડલમાં એકચ્યુઅલી શા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે થોમ્સને સમજીએ. તો એમણે એવું કીધું હતું કે પરમાણુ એક તરબૂચ જેવો ગોળાકાર સ્વરૂપનો હોવો જોઈએ, આ રીતે, જેની અંદર ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાયેલા હોવા જોઈએ. અને એ ઇલેક્ટ્રોન એટલે તરબૂચની અંદર રહેલા બીજ સાથેની સરખામણી કરી. અને એના સિવાયનો જે બાકીનો ભાગ છે એ બાકીના ભાગને કોની સાથે સરખાવી દીધો? પ્રોટોન સાથે. તો બાકીનો જે અંદરનો ભાગ છે એ એક પ્રકારે ધન વીજભારિત પ્રોટોન હોવા જોઈએ કે જે સમગ્ર ભાગની અંદર વિસ્તૃત પામેલા છે. અને આ રીતની એની અંદર પ્રોટોનની ગોઠવણી દર્શાવે છે. તો સૌ પ્રથમ એમને આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તરબૂચના જે બીજ છે એ તરબૂચના બીજની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને એની આજુબાજુનો જે નરમ ભાગ છે, જે ગર્ભ છે, એ ત્યાં એક પ્રકારે પ્રોટોન હોવા જોઈએ. અને એના સિવાયનો જે બાકીનો બહારનો ભાગ છે કે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને અંદર પ્રોટેક્શન આપવાનું કામ કરે છે, એને જકડી રાખવાનું કામ કરે છે. એ આ જે પ્રોટેક્શન લેયર છે એ એક પ્રકારે ન્યુટ્રોન્સથી બનેલું હોવું જોઈએ. તો આ જે બતાવ્યું હતું એમણે ન્યુટ્રોન્સની અહીંયા સમજૂતી આપેલી છે. આવું એક મોડલ જે આપ્યું એ મોડલને પ્લમ પુડિંગ મોડલ તરીકે નામ આપ્યું છે. પણ આ મોડેલ નિષ્ફળ નીવડે છે રુથરફોર્ડના પરમાણુ મોડલના પ્રયોગથી. હવે આવું શા માટે એમને વિચાર્યું હતું એનું પણ રીઝન હતું. તો એમાં એવું કીધું હતું કે જે આપણે અહીંયા કહે છે કે જે પણ દ્રવ્ય અથવા મેટર જે સ્વયં નિર્મિત છે એ પછી બહુ જ પુષ્કળ કદ, મોટું કદ ધરાવતું હોય અથવા તો પછી સૂક્ષ્મ કદ ધરાવતું હોય, એ જ્યારે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ મિનિમમ પોટેન્શિયલ એનર્જી ધારણ કરે છે. મતલબ ન્યૂનતમ સ્થિતિજ ઉર્જા ધારણ કરવાનો પ્રયત્ન કરે, જેના કારણે એ સ્થાયી થતો હોય છે. એ પછી કોઈ પણ નાનો સૂક્ષ્મ કણ લેવામાં આવે કે પછી કોઈ પણ સ્થૂળ મોટો કણ લેવામાં આવે ત્યારે એના પરથી કીધું કે અહીંયા જે પરમાણુ છે પરમાણુ પણ ગોળાકાર સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, જેના કારણે એ પોતે મિનિમમ પોટેન્શિયલ એનર્જી ધારણ કરી શકે અને ન્યૂનતમ સ્થિતિજ ઉર્જા દ્વારા એ સ્થાયી થતો હોવો જોઈએ. અને આ વસ્તુ એમને પ્લમ પુડિંગ મોડલમાં સમજાયો. પણ પ્લમ પુડિંગ મોડલ રુથરફોર્ડના પરમાણ્વીય મોડલના સંશોધન બાદ બિલકુલ રિજેક્ટ થઈ જાય છે. મતલબ થોમ્સને જે પરમાણુ મોડલ આપ્યું એ ત્યાં સ્વીકારાતું નથી. હવે એના પાછળ શું કારણ છે એ બધા કારણો અહીંયા રુથરફોર્ડે હવે સમજાવવા પડશે. કારણ કે રુથરફોર્ડે આ તો કહી દીધું કે પ્લમ પુડિંગ મોડલ આ
યોગ્ય નથી. પરમાણુનું મોડલ આવું હોવું જોઈએ નહીં. તો એકચ્યુઅલી પરમાણુનું મોડલ કેવું હશે એ સમજાવવા માટે રુથરફોર્ડે જાતે પોતે ત્યાં પ્રયોગો એના કરવા પડશે અને એ પ્રયોગો દ્વારા એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આપણો નેક્સ્ટ જે આર્ટિકલ આવે છે રુથરફોર્ડ પરમાણુય મોડલ જ છે. પણ રુથરફોર્ડ પરમાણુય મોડલ ઉપર જઈએ એના પહેલાં કેટલાક બે બેઝિક પોઈન્ટ આપણે અહીંયા પહેલાં સમજવા પડશે. શું બેઝિક પોઈન્ટ છે સમજીએ. તો માની લો કે અહીંયા આપણી પાસે પોઝિટિવલી ચાર્જ છે અથવા તો પછી કોઈક બિંદુ છે અહીંયા, એ બિંદુની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા કોઈ ચાર્જ પાર્ટિકલ છે એવું આપણે શબ્દ વાપરી શકીએ છીએ. અહીંયા એક આપણી પાસે કોઈક ચોક્કસ ચાર્જ આપેલો છે અને એની સામે અહીંયા કોઈક ચાર્જ પાર્ટિકલ આપેલો છે. હવે જ્યારે કોઈ એક ચાર્જ પાર્ટિકલની સાપેક્ષે બીજો કોઈક ચાર્જ પાર્ટિકલ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય કે જે ચાર્જ પાર્ટિકલનું દળ m જેટલું છે અને જેની પાસે એનો પોતાનો વેગ v જેટલો છે. મતલબ કોઈ એક ચાર્જ પાર્ટિકલની સાપેક્ષે જ્યારે અન્ય ચાર્જ પાર્ટિકલ એની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય કે જે m જેટલું દ્રવ્યમાન ધરાવે છે અને v જેટલો વેગ ધરાવે છે અને ધારી લો કે આનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા r જેટલું છે, ત્યારે અહીંયા કોઈ એક ચાર્જ પાર્ટિકલથી બીજું અન્ય કોઈ ચાર્જ પાર્ટિકલ કે જે r જેટલું અંતર ધરાવે છે, m જેટલું દ્રવ્યમાન ધરાવે છે અને v જેટલો વેગ ધરાવે છે અને એ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે એના ઉપર બે પ્રકારના બળો લાગતા હોય છે. એમાંથી એક જે બળ હશે એ એક બળ અંદરની તરફ લાગતું હશે અને બીજું જે બળ હશે એ બીજું બળ અહીંયા બહારની તરફ લાગતું હોય છે. આવી વસ્તુ એ દરમિયાન શોધાઈ હતી. તો અહીંયા એક જે બળ દર્શાવેલું છે જે અંદરની તરફ છે જેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે. અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મતલબ કે કેન્દ્રગામી બળ. અને બીજું એક બહારની તરફ એને લાગતું બળ છે જેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મતલબ કે કેન્દ્ર ત્યાગી બળ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા એ દરમિયાન એવું કહે છે કે જ્યારે r જેટલા અંતરે m દ્રવ્યમાન ધરાવતો અને v જેટલો વેગ ધરાવતો ચાર્જ પાર્ટિકલ અન્ય કોઈ જ ચાર્જ પાર્ટિકલ મતલબ વીજભારિત કણ બીજા કોઈક અન્ય વીજભારિત કણની સાપેક્ષે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે ત્યારે એના ઉપર લાગતું બળ બે પ્રકારના બળ છે. એમાંથી એક કેન્દ્રગામી બળ અને બીજું એક કેન્દ્ર ત્યાગી બળ છે. તો એક જે બળ અહીંયા બતાવે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેને કહી શકાય, જેને હું અહીંયા F તરીકે બતાવું છું, જેને કેન્દ્રગામી બળ તરીકે નામ આપ્યું છે. અને બીજું જે બળ બતાવ્યું છે એ કેન્દ્ર ત્યાગી બળ છે જેને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે. તો જે કેન્દ્ર ત્યાગી બળ છે એ કેન્દ્ર ત્યાગી બળ mv²/r જેટલું ત્યાં આપણને જોવા મળતું હોય છે. તો કેન્દ્ર ત્યાગી બળ mv²/r જેટલું છે. તો એ દરમિયાન અહીંયા કહેવાય એવું માગે છે કે જ્યારે વર્તુળાકાર માર્ગે આ રીતે m દ્રવ્યમાન અને v વેલોસિટી ધરાવતું કોઈક ચાર્જ પાર્ટિકલ બીજા અન્ય ચાર્જ પાર્ટિકલ્સની સાપેક્ષમાં ગતિ કરતો હોય છે ત્યારે એ દરમિયાન એના ઉપર લાગતું કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ બંને સમાન થાય છે. ધેરફોર F = mv²/r આ કન્ડિશનમાં આપણને જોવા મળી શકે છે. તો એક કન્સેપ્ટ આ સમજાવે છે. ચલો ત્યાર પછી બીજો એક કન્સેપ્ટ અહીંયા સમજીએ કે આપણી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે. એમાં એક ચાર્જ પાર્ટિકલ જેને આપણે Q1 તરીકે દર્શાવું છું અને બીજો એક ચાર્જ પાર્ટિકલ જેને Q2 તરીકે દર્શાવું છું. માની લો કે આ બંને ચાર્જ પાર્ટિકલ એકબીજાથી r જેટલા અંતરે છે. હવે આ ચાર્જ પાર્ટિકલને અનંત અંતરેથી એકબીજાની નજીક જો લાવવામાં આવે અને સપોઝ માની લો કે બંને ઉપર ધન વીજભાર છે, બંને ઉપર ધન વીજભાર છે અને જો નજીક લાવીશું તો એ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થવા માંડશે. તો બંને એકબીજાથી દૂર ખસે. અથવા માની લો કે બંને ઋણ વીજભાર ધરાવે છે, બંને ઋણ વીજભારિત હશે, બંનેને નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો સેમ ચાર્જ હોવાના કારણે એ બંને વચ્ચે એક પ્રકારે રિપલ્સિવ ફોર્સ ડેવલપ થતો હોય, મતલબ અપાકર્ષણ
ઉત્પન્ન થતું હોય તો એ દરમિયાન પણ બંને અપાકર્ષણ થાય. મતલબ બંનેના ચાર્જ જો પોઝિટિવ હશે અને નજીક લાવશો તો બંને વચ્ચે રિપલ્ઝન જોવા મળશે. અથવા તો જો બંને પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ હશે તો પણ બંને વચ્ચે રિપલ્ઝન જોવા મળી શકે. પણ માની લો કે એક પ્લસ ચાર્જ છે અને એક માઇનસ ચાર્જ છે તો એ દરમિયાન ઘટના શું બનશે? તો એ વખતે બંને એકબીજા તરફ એટ્રેક્ટ થવા માંડશે. મતલબ બંને વચ્ચે એક પ્રકારે આકર્ષણ બળ ઉદ્ભવતું હોય છે. તો આ જે ઘટના અહીંયા સમજાવેલી છે કે જ્યારે બે ચાર્જ પાર્ટિકલ એકબીજાથી ચોક્કસ અંતરેથી નજીક લાવવામાં આવે તેમને એમના ઉપર એક પ્રકારે આકર્ષણ અથવા અપાકર્ષણ બળો ઉદ્ભવતા હોય છે. અને એ જે આકર્ષણ અપાકર્ષણ બળો છે એને એક પ્રકારે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે દર્શાવાતું હોય છે, જેને આપણે અહીંયા કુલંબિક બળ તરીકે પણ નામ આપેલું છે. તો ઉદ્ભવતું અહીંયા જે કુલંબિક બળ છે એ કુલંબિક બળ F = 1/4π ε0 Q1 Q2/R² સૂત્ર દ્વારા દર્શાવેલું છે, જે કુલમ્બના નિયમ તરીકે ઓળખાય છે. જે બધી વસ્તુ અહીંયા આપણે આ ચેપ્ટરમાં અહીંયા જરૂર નથી, પણ જે થિયરી સમજવાની છે એને સમજવા માટે આપણે આની જરૂર પડશે. તો એક અહીંયા કેન્દ્ર ત્યાગી અને કેન્દ્રગામી બળ વિશેની માહિતી આપી છે અને બીજું કુલંબિક બળ વિશેની માહિતી આપી. જ્યારે આ બધી થિયરી તમે ધોરણ 12ની અંદર ફિઝિક્સમાં બીજા ભાગની અંદર છેલ્લા ચેપ્ટરોમાં ત્યાં ભણશો, ત્યાં આની અંદર ડિટેલ સમજાવેલી છે. તો હવે આપણે આના ઉપરથી સમજાવવાનું છે કે જે થોમ્સને જે પરમાણુય મોડલ આપ્યું હતું, પ્લમ પુડિંગ મોડલ જે આપણને સમજાવ્યું છે, પ્લમ પુડિંગ મોડલ રિજેક્ટ તો થઈ ગયું. મતલબ એક શોધાય છે, બીજો કોઈ વ્યક્તિ એને રિજેક્ટ કરવાનો પ્રયત્ન કરે. આ જ બધી ઘટનાઓ આગળ ને આગળ ચાલ્યા કરવાની છે. તો જે પ્લમ પુડિંગ મોડલ રિજેક્ટ થયું એનો પાછળ જવાબદાર રુથરફોર્ડે હવે પોતે પ્રયોગો કરીને સમજાવવું પડશે કે એકચ્યુઅલી પરમાણુનું મોડલ કેવું હોવું જોઈએ અથવા કેવું હશે. તો એ સમજવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.